નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થાય તેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરામાં માત્ર 6 જ દિવસની અંદર ફાયરિંગની બીજી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વડોદરાના પોશ ગણાતા ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના 48 ફ્લેટમાં ફાયરિંગની આ ઘટના બની છે. અહીં બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201માં અચાનક ફાયરિંગ જેવી ઘટનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટની બાલ્કની તરફ અજાણી દિશામાંથી ગોળી આવી હતી, જે બાલ્કનીનો કાચ તોડીને સીધી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગઈ હતી. અચાનક થયેલા આ ગોળીબાર અને કાચ તૂટવાના અવાજથી ફ્લેટના રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગોળી કોના દ્વારા અને ક્યાંથી ચલાવવામાં આવી હતી. ઘટના સ્થળેથી મળી આવેલા પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તમામ પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરી છે. પરંતુ માત્ર 6 જ દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટનાએ સ્થાનિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો. હું એમનો નેબર થયું તો મને ફોન આવ્યો, મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો. તરત પોલીસને જાણ કરી. પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી. કેટલા વાગ્યાની આશરે? લગભગ 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી. બરાબર એકને એટલે એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા એટલે ગણો ને 1:10ની આજુબાજુ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.